ખબર નહીં, મને હિંચકે બેસવું તો બહુ ગમે. કદાચ ઓલા જન્મમાં હિંચકો જ નહીં હોય મારા માટે. બસ હવે મારે કઈ નહીં જોઈએ જાડી, આ બધા તારા જેવા જ છે. હેલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ. આજ તો થોડા વહેલા ઉઠી ગયા હતા, એટલે થોડીક વાર હિંચકે બેસી જાય એવું લાગ્યું. થોડાક વહેલા ઉઠી ગયા, લીધા તુલસીજીને પાણી રેડી લીધું, અને વેલને સવારમાં ચાલો નાસ્તો બનાવવાનો છે. આજે ફટાફટ નાસ્તો બનાવી લઈએ, પછી ભાખરી તો બનાવવાની જ હોય, ભલે ને આપણે એને કોરું મારું શાક કરી દઈએ, પણ આપણા માટે તો ભાખરી જ જોઈએ. તો ચાલો ભાખરી બનાવી લઈએ, પછી એને શાક વઘાર દઈએ ને ત્યાં તો સાહેબ ઉઠી જાય અને થોડું ઘણું કામ કરી લે. આપણે પછી નાસ્તો કરવાનો. નાસ્તો કરી લઈએ, પછી જાય નીચે, ગાયને રોટલી દઈ આવી અને તૈયાર થવાનું છે. હજી યુનિફોર્મ પહેરવાનો છે. આજ તો વહેલા ઉઠી ગયા હતા એટલે રસોઈ કરવી હોય એટલે યુનિફોર્મ ના પહેર. રસોઈ કરીએ તો વળી બગડી જાય, નાસ્તો બનાવીએ તે પેલા નાઈ ધોઈને આપણે કપડાં જે ફ્રી પહેર્યા હોય એ જ પહેરી લઈએ, પછી નાસ્તો બનાવીએ. તો ચાલો ભાખરી બનાવી લઈએ. ભાખરી મસ્ત કડક કડક બની રહી છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. આપણે મજામાં જ છીએ. નાઈ ધોઈને દીવાબત્તી કરીને કમ્પ્લીટ થઈ ગયા. હવે ચા નાસ્તાનો ટાઈમ થાય છે. રાબેતા મુજબ હું સવારમાં વહેલું ઉઠવાનું તો હોય જ, અને આજે વાતાવરણ પણ ડેઈલી કરતા રોજ વધારે સારું છે. પવન નથી. જો 15-20 મિનિટ પવન ના આવ્યો એટલે વરસાદ હમણાં ફૂલ ચાલુ થવાનો સવારમાં. 22 તારીખ સુધીની બધાની આગાહી છે. કડકડિયું ચા હજી આવ્યો નથી. હજી સામે ઉભા ભર્યા કરે. ટાઈમ ની કઈ કિંમત જ નમરે કે મોડું થશે. આવી ગયો. ચાલો ચા આવી ગયો, ગરમ ચા. રકબી ગરમ થઈ ગઈ. થઈ છે ને ગરમ. રોટલીનું શાક ને ચા. ચાલો બધા મિત્રો નાસ્તો કરવા સવારનો. નીરજ છે તો આરામથી સાફ કરો. અંદર કાચમાં જરી ગયું. સાફ થાય ને? આજ મોડું નથી થતું. થાય જ છે ભાઈ, આપણે મોડું થતું હોય. બહુ વહેલા ઉઠીએ ને એટલે. સારું હાલો. હજી તો નીચે છે, કઈ આવશે. આવી ગયો, વહેલી આવે. હાલો જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે યુનિફોર્મ પહેરી લીધો, સ્કૂલ ડ્રેસ, અને આજે થોડાક વહેલા નવરા થઈ ગયા. વહેલા ઉઠ્યા હતા ને તો થોડીક વાર હિંચકે બેસી લઈ. 10 મિનિટની વાર છે. ખબર નહીં, મને હિંચકે બેસવું તો બહુ ગમે. કદાચ ઓલા જન્મમાં હિંચકો જ નહીં હોય મારા માટે. એટલે ગમે તે ફ્રી હોવ ત્યારે સોફે કે આરામ કરવાનો નહીં, હિંચકે જ બેસવાનું. ચાલો હવે બેસી લે થોડીક વાર, પછી મોડું થશે જવાનું. તો હવે
જઈ આવીએ, પછી મળીએ પાછા. અહીંયા મંદિરે જ ગોરમાં બેસાડી દીધા છે. મોરાકાત ચાલુ છે તો નાની નાની છોકરીઓ અહીંયા મંદિરે પૂજા કરી જાય અને દર્શન પણ કરી જાય. મોરાકાત શરૂ થઈ ગયા છે. ચોથો પાંચમો દિવસ હશે આજે. સ્કૂલે ગુરુ પૂર્ણિમા વિશે આયોજન રાખેલ છે. આ બાળક મારા માટે કાર્ડ લાવ્યો છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ બેટા. ચાલો ઘરે. કામ ગયો હટો હટો. કેમ ભાઈ, તમે ખારક લઈને આવ્યા એટલે આજ હતો મળી ગયો આજ ભાઈ. ગયો બીજો હે ખારક વાળો બીજો કોઈ તો એ કેમ ભાગી ગયો? તારા જેવો હોય છે. તમને જોઈને ભાગી ગયો. તારા જેવો હોય છે લોભિયો. મારા જેવો કાઈ નહીં, તમારા જેવો લોભી હોય છે. હું તો બધાને ખવડાવીને ખાવ. બિચારાને ટેકો નહીં જજો. એવું ના હોય બિચારાને. ક્યાંક ઓલી હોય ને આ ખારક ની શું હોય રાખી હોય, ઉધડું કઈક રાખ્યું હોય. બગીચો બગીચો હોય. હા ઈ નાસ્તો નથી કરવો. મોડું થઈ ગયું. આમ જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? ચા બનાવો. મને આવડે જોતા. સાત. તમે જોઈ શકો ઘડિયાળમાં જોવો. મને આવડે જોતા. પંખો કરો આગળ. જો હા મોજા કાઢો. મોજા કાઢો. ઉતારો. મોજા કાઢવાના ના હોય, પહેરી રાખવાનું. આવી ઓલા બૂટ વાળા ગંધારા ગંધારા. એક જ ખાધી હજી કયું ના ચાવો છે. ચા મૂકી દઉં. બસ હવે મારે કઈ નહીં જોઈએ જાડી. આ બધા તારા જેવા જ છે. મારા જેવા છે. હવે તમે સારું નામ પાડી દીધું મારું. કરો કામ એવા તો શું કરવું? પણ આ જાડા છે. કેવા મસ્ત લાડવા છે. એક ખુદ છે. ચારે ચાર ખાઈ જાવ. હું ચારે ચાર ખાઈ જાવ. આપણે બે થઈને તો ખૂટી જાય. હજી થોડોક માલે વધારે હોય છે ને. હજી તો કાલ બે દી પછી પછી પાછા ભૂકો કરી રાખ્યો. ભૂકો રાખ્યો. ફ્રીજમાં મૂકી દેવાય. પછી ગરમ ગરમ ખાવ. નહીં, દાળ ને લાડવા જ છે. ભાત છે ને તો ભલે. દાળ ભાત અને લાડવા. હા ભાત રહ્યા જો. વાહ. દાળ ભાત અને લાડવા, પાપડ. બસ કઈ ઘટે નહીં. કઈ નો ઘટે ને. ચાલો બધા આજે વારું કરવા. દેશી ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ હાલી ગયું. જાડી જેવા જાડા લાડુ. બહુ કર્યો તમે તો.